કરી દરેકના હૃદયમાં બીજાતા ભગવાન કૃષ્ણચંદ્રના દર્શન કરી સમસ્ત કચ્છ વાઘાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ જેનું આપણે મંગળાચરણ કરવા જઈ રહ્યા છીએ. પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ જીવાઈ સત્તાધાર ઢસા અત્રે પધાર્યા, એનું સ્વાગત કર્યું. એમના વરદ હસ્તે કુંવાસીઓ અને એમની સાથે આ દીપ પ્રાગટ્ય થયું. એક અદ્ભુત પ્રેમ યજ્ઞની શરૂઆત થઈ દીપ પ્રાગટ્ય દ્વારા. તો આવો આપણે પણ મંગળાચરણ કરીએ. ગ્રંથના આરંભમાં મંગળાચરણ કરવામાં આવે છે. ઓમ એ મૂળ શબ્દ છે. ઓમ એટલે જ આપણે પ્રારંભમાં બોલ્યા ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ, જેનું યોગીઓ ધ્યાન કરે. ઓમકાર ઓમ મૂળ મંત્ર છે. ઓમકાર અને અથ શબ્દ સૃષ્ટિના આરંભમાં જ બ્રહ્માજીના કંઠમાંથી એ બહાર આવ્યો. ઓમકાર મહાન છે. ઓમકારાસ્ત શબ્દશ્ચ સૃષ્ટિયાદો બ્રહ્મણ પુરા. ઓમકાર કોઈ પણ કાર્યના પ્રારંભમાં મંગળાચરણ થવું જોઈએ. મંગળાચરણ સિવાય કોઈ કાર્ય થઈ શકે નહીં. ઓમનો ઉચ્ચાર કરી અને આપણે મંગળાચરણ કરવાનું છે. કારણ કે જ્યાં સુધી મારું તમારું આચરણ મંગલમય નહીં હોય ત્યાં સુધી આવા પ્રેમ યજ્ઞ સફળ ન થાય. એના માટે જરૂરી છે મંગળાચરણ. એટલા માટે તો કોઈ કાર્યના પ્રારંભમાં આપણે મંગળાચરણ કરીએ છીએ. હું વારંવાર કહેતો આવું છું, કહું છું, એ દ્રષ્ટાંત આપું છું. ભગવાનના રાઘવેન્દ્ર સરકારના વનવાસનો એક કાળ હતો, સમય હતો. 14 વર્ષના વનવાસમાં એ ચિત્રકૂટમાં એ પર્ણકુટીની બહાર એક ચટ્ટાન ઉપર આજે રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્રજી અને સીતાજી એ ઓટલા ઉપર બેઠા છે. લખનજી ગયા છે ફળફૂલ લેવા માટે. શાંત વાતાવરણ છે, ભમરાઓ ગુંજાર કરે, શીત મંદ સુગંધ પવન વાય અને બહાર પર્ણકુટીની બહાર ચટ્ટાન પર એ ઓટલા ઉપર આજે રામ અને સીતા બેઠા છે. એમાં વાતમાં સીતાજીએ રામજીના ચરણની સામું જોયું અને સીતાએ તરત રામચંદ્રજીને કહ્યું કે આર્યપુત્ર પ્રભુ, તમારા ચરણથી મારા ચરણ સુંદર છે. કઈ નહીં, આમ વાત બેઠા છે શાંતિથી, નિતાંત શાંતિ. રામજીએ તરત વિરોધ કર્યો, નહીં સીતે, ગલત બાત. તમારા ચરણથી મારા ચરણ સુંદર છે. રામ કહે કે મારા ચરણ સુંદર. સીતાજી કહે કે નહીં, મારા ચરણ સુંદર. મીઠો ઝઘડો શરૂ થયો રામ અને સીતા વચ્ચે.
બસ જીત ચાલતી જ રહી. રામ કઈક નહીં, સીતે મારા ચરણ સુંદર. સીતે કહે આર્યપુત્ર મારા ચરણ સુંદર. નિર્ણય લેવાઈ શકતો નથી કોના ચરણ સુંદર. અને એ વખતે હરફૂલ લઈ અને લખનભાઈ આવ્યા છે. ટોપલી નીચે મૂકી બંનેના ચરણને વંદન કર્યા. જોયું તો બંનેની મુખાકૃતિમાં કંઈક ફેરફાર લાગ્યો. મોઢા ચડેલા જેવા લાગ્યા. પ્રભુ મૈયા ક્યા બાત હૈ? આ વદનમાં કઈ ફેરફાર? હા લખન, અમારે ઝઘડો થયો છે. લક્ષ્મણજીને હસવું આવ્યું કે તમારે ઝઘડો હોઈ શકે નહીં, હકીકત છે. અને એ બંનેએ નિર્ણય કર્યો કે આપણા બંનેના ચરણની સેવા તો લખન કરે છે ને, આપણે એને જ પૂછીએ કે કોના ચરણ સુંદર. એટલે રામજીએ કહ્યું કે લખન અમારા બંને વચ્ચે ઝઘડો. સીતાજીએ કહ્યું ભૈયા એક કામ કરો, અમારા ઝઘડાનું તમે જ કંઈક સમાધાન કરાવી શકશો, એક નિર્ણય કરી આપો. બોલે શું છે? હું કહું છું કે મારા ચરણ સુંદર છે. આર્યપુત્ર એમ કહે છે કે મારા ચરણ સુંદર છે. લખન બતાવો તો સહી કોના ચરણ સુંદર છે. લખનજી કહે કે આ તમારા ઝઘડા મને કાં નાખો, એ તમે નિપટાવી લો ને. હું તો તમારા બંનેના ચરણની સેવા કરું ને, એ જ મારી મોજ છે, મારો આનંદ છે. મને આમાં ન ઢસડો. મીઠો ઝઘડો છે. બંનેનો આગ્રહ કે નહીં લખન આ તો બતાવવું જ પડશે, નિર્ણય કરવો જ પડશે. અને ત્યારે લખને વિચાર કર્યો કે મારે નિર્ણય તો આપો, કઈ રીતે આપું, કેવી રીતે આપું. રામજીના ચરણને વખાણે સીતાજીને દુઃખ લાગે, સીતાજીના ચરણને વખાણે તો રામજીને દુઃખ લાગે. પણ લખનજી બહુ બુદ્ધિશાળી છે, હા, અતિ બુદ્ધિશાળી છે. એમણે નિર્ણય લઈ લીધો. રામજીના ચરણ સામે આંગળી ચીંધી અને કહ્યું કે આ ચરણથી, સીતાજીના ચરણ સામે આંગળી ચીંધી, આ ચરણ સુંદર છે. સીતાજી નાચવા લાગ્યા. આર્યપુત્ર કહેતી નહોતી મારા ચરણ સુંદર છે. રામ થોડા નિરાશ. લક્ષ્મણજી જોઈ રહ્યા છે, સીતાજી તો નાચી રહ્યા છે, આનંદિત થઈ ગયા. મારા ચરણ સુંદર. લક્ષ્મણજી ધીરે ધીરે મા પાસે ગયા. મૈયા સીતા માને કહે કે મારી બાત મેરી બાત ગૌર સે સુને. હું શું કહેવા માંગુ છું, મારી વાત પહેલા સાંભળો, હું શું કહેવા માંગુ છું. અને લખનજીએ કહ્યું કે માં, હું એમ કહેવા માંગુ, આ ચરણથી આ ચરણ સુંદર છે. આ ચરણ થકી માં તમે મારા પ્રભુની ચરણની સાથે એના પગલે પગલે આ 14 વર્ષનો વનવાસ વેઠી રહ્યા છો ને, આ ચરણની સાથે ચાલો છો ને, એટલા માટે તમારા ચરણ સુંદર છે. આ ચરણ થકી તમારા ચરણ સુંદર છે. રામજી આનંદિત થઈ ગયા. ઓહો, મારા ચરણના વખાણ થયા. ત્યારે એમ કહ્યું લખન ભૈયાએ રામચંદ્રજીને, નાથ હું એ કહેવા માગું છું, પ્રભુ હું એ કહેવા માગું છું, તમારી પૂજા થાય, તમારા મંદિરો બંધાય, તમારી લોકો પૂજા કરે. શું કામ? હું એ કહેવા માગું છું કે આ ચરણથી આ ચરણ સુંદર છે. તમારું બંનેનું દિવ્ય આચરણ છે ને પ્રભુ, એટલા માટે તમારા બંનેના ચરણ સુંદર છે. જીવનમાં આચરણ જરૂરી છે. એ દિવ્ય આચરણ રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય બધું બચન ન જાય. નીકળી પડ્યા તો બાપ, આપણે પ્રેમ યજ્ઞની જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે મારું તમારું આચરણ દિવ્ય બને. પહેલો મુદ્દો છે આચરણનો. એટલા માટે પરમ પૂજ્ય સંતના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કર્યા પછી હવે મંગળાચરણ કરીએ. મારું તમારું આચરણ મંગલમય બને, દિવ્ય બને. અને એટલા માટે
આ મંગલાચરણમાં પ્રથમ જ શ્લોકમાં કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. અદભુત શ્લોક છે ભાગવતનો, જેની ચર્ચાઓ તમે બધા સાંભળી છે, ખૂબ સાંભળી અને સાંભળતા જ રહીએ. આવો અદભુત શ્લોક પ્રથમ મંગલાચરણ. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું અનુક્રમે વર્ણન કરવામાં આવ્યું. સચ્ચિત આનંદ સ્વરૂપ, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું સામર્થ્ય, અને આદિ ભૌતિક, આદિદૈવિક, આધ્યાત્મિક ત્રણ તાપનો નાશ કરવો, ભક્તોને ત્રિવિધ તાપમાંથી મુક્તિ અપાવવી, આ ભગવાનનો સ્વભાવ છે. એક જ શ્લોકમાં ધ્યાનથી આ કથા આપણે સાંભળવાની છે, સમજવાની છે. આ એક જ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન કેવા સચ્ચિત આનંદ સ્વરૂપ, સતથી શાશ્વતતા બતાવી, ચિત્તથી ચેતનતા બતાવી, અને સચ્ચિત ન હોય તો જડતા આવે, ચિત્તની સાથે સત ન હોય તો શાશ્વતતા ના આવે. તો આ ભગવાનનું સ્વરૂપનો અહીં પરિચય કરાયો. બ્રહ્મ સચ્ચિત આનંદ સ્વરૂપ છે, જેનું અસ્તિત્વ છે અસ્તિ ઇતિ સત, જેનો ક્યારેય નાશ ન થાય, જે ત્રિકાલા બાધિત હોય તે સત આજે છે, કાલે રહેશે, અગાઉ પણ હતું. આ સત, સતનો ક્યારેય અભાવ ન હોય. નાસદો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. ગીતા, શ્રીમદ ભગવદ ગીતામાં આ જ વાત. શંકરાચાર્ય મહારાજ પણ આ જ વાતને વ્યવસ્થિત રીતે સમજાવે કે યદ વિષયામ બુદ્ધિ વ્યભિચતી તત્ સત, જેને લગતી બુદ્ધિમાં વ્યભિચાર ના આવે, જેનામાં શંકા ન જાગે, ક્યારે એ બાબતમાં બુદ્ધિને ભ્રમ ના આવે, એ સત. ગીતા પણ કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવા. ભગવાનનું સ્વરૂપ અને સ્વરૂપને આપણે જાણવું તો જોઈએ ને, જાણ્યા વગર કઈ પ્રીતિ ન થાય ને. આ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. અને જુઓ, કોઈ પણ વસ્તુને જ્યાં સુધી હું અને તમે નહીં જાણીએ ત્યાં સુધી, ભલે આપણે ખાલી પ્રેમ યજ્ઞ નામ આપવાથી આપણો આ પ્રેમ યજ્ઞ પણ એ સાર્થક કરવો. અને પ્રેમ ક્યારે પ્રગટે?
પ્રેમ ક્યારે થાય, લાગણી ક્યારે થાય, ભાવના ક્યારે થાય? જ્યારે એ વસ્તુને હું અને તમે જાણીએ. આમ તો ઘણી વખત આ પૂજ્ય સંત સીતારામ બાપુ એમને જતા હોય ને આપણે કદાચ ન ઓળખીએ, આમ નામ સાંભળ્યું પણ ચહેરાથી એમને ન જોયા હોય તો અવિવેક થઈ જાય. બાજુમાંથી આવ્યા જાય કંઈ આપણે પણ જાણીએ કે આ સીતારામ બાપુ છે તો એમાં ભાવ જાગે, પ્રેમ જાગે, એમની આપણે મર્યાદાનું જતન કરીએ. તો જાણ્યા વગર તો પ્રીતિ નહીં થાય ને, પ્રેમ નહીં થાય ને. એટલા માટે સ્વરૂપને જાણવું તો જોઈશે કે ભગવાન કેવા છે. અને એટલા માટે પ્રારંભમાં ભગવાનને જાણવા માટે આ પ્રેમ યજ્ઞની શરૂઆત કરાવી. જાને બિનું હોય જાને બિનું નહીં હોય जाने बिनु नहीं होए परतीति बिनु परतीति होए नहीं प्रीति बिनु परतीति होए नहीं प्रीति बिनु परतीति होए नहीं परती होई नहीं जाने बिनु होई परती जाने बिनु नहीं होई परती जान्या वगर भाई प्रीति न थाय. ભગવાનને જાણવા જરૂરી છે. એટલા માટે સ્વરૂપનું ભગવાનનું સ્વરૂપ કેવું? સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય ઉત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. જાને બિનુ जाने बिनु नहीं होए परती આથી બ્રહ્મનો પરિચય અહીં કરાયો. સચ્ચિત આનંદમય, આનંદમય હોવાથી એની ચર્ચામાં આનંદ આવે ને. ભગવાન આનંદમય છે, પ્રેમ જાગે બાપ. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ મારા પ્રભુ. જેનાથી બધું જન્મે, જેનાથી બધું જીવે, જેનામાં બધું જાય. જન્મે, જીવે, જાય. ઉપનિષદકાર પણ કહે યતો વામ્યમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયાન્તિ અભિસંવિસંતિ તત વિજિજ્ઞાતસ્વ તદ બ્રહ્મ ઇતિ. મારો પ્રભુ સર્જન કરે, એનું સંચાલન કરે, એનો સંહાર પણ કરે. આ ભગવાનનું સામર્થ્ય. મારા ને તમારા ત્રણ પ્રકારના તાપને વિદારી દે. આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક. હું અને તમે ત્રણ તાપમાં તપીએ છીએ આ જગતમાં. આપણી દેશી ભાષામાં કેવું હોય તો કયા ત્રણ તાપ? આધિ, વ્યાધિ ને ઉપાધિ.
ત્રણ તાપ છે. આદિ એટલે કે કામ ઘરમાં પૈસા ન હોય, પૈસા હોય તો સંતાન ન હોય, આ એકાદી કાંઈક દુઃખ હોય, આ આદિ છે. વ્યાધિ એટલે કે પૈસા છે, દીકરા છે, ઘણું બધું આપ્યું છે પરમાત્માએ, પણ શરીર રોગગ્રસ્ત છે, જમવાનું ઘણું છે, જમી ન હકી. આ પ્રશ્ન અત્યારે ઘણા વધી ગયા. જમવાનું એટલું બધું આપ્યું હોય પણ ઓલું મીઠું મીઠું ખાવું હોય, ડૉક્ટર કીધું કે ભાઈ રહેવા દે, જે મીઠું ખાતે નહીં, સુગર વધે છે તારું. મીઠું તો તું મોઢામાં મોંથાળ ન લેતો જ નહીં. મીઠું જે ખારું છે એ જમવું હોય તો કે નહીં, એ નહીં લેવાનું. કામ તારું બીપી હાઈ થાય છે, મીઠું તો બિલકુલ, એ મીઠું તો હાવ બંધ કરવાનું. ઓલું મીઠું નહીં જમવાનું, આ મીઠું નહીં લેવાનું. તીખું તમ તું મજા આવે, મજા આવે એમાં તીખું હોય ને તો મજા આવે. એ બંધ. કેમ? ભલે એસિડિટી જો ને કેટલી હાઈ છે, તીખું તો લેવાનું જ નહીં. ઓલું મીઠું નહીં, આવું મીઠું નહીં, તીખું નહીં. શું જમવાનું? તો કે ગોળીઓ, ખાખરા. તો એ ભગવાને ગમે એટલી સંપત્તિ આપી હોય, ગમે એટલું જમવાનું આપ્યું હોય, જમી ન હકી, એ કેવું? આ વ્યાધિ, ઓલી વ્યાધિ, આ વ્યાધિ ઉપાધિ કઈ? શરીર સશક્ત છે, દીકરા 4 છે, એક નહીં 4, પૈસા ઘણા છે, કોઈ તકલીફ નથી. દીકરા એવા પાક્યા, બહાર મોઢું દેખાડાતું નથી. દીકરા એવા કુકર્મી થયા, બહાર જગતમાં મોઢું આપણે કાઢી ન શકીએ. એ શું કામનું? આનું નામ ઉપાધિ. તો તાપત્ર વિનાશાય, આ 3 પ્રકારના મારા તમારા તાપ હું અને તમે તપી રહ્યા છે. તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ. આવા કૃષ્ણને હું વંદન કરું છું, હું પ્રભુ તમને બાર વંદન કરું છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય. એવા કૃષ્ણને વંદન. આ મંગળાચરણનો પહેલો શ્લોક અને બીજા શ્લોક તો અદ્ભુત છે. યમ પ્રવદંતમનુપેતમપેત કૃત્યમ વૈપાયન વિરહ કાતર પુત્રેતિ તન ભસ્તરાતર્વો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. અમારે સુખદેવજી બાબાનું વર્ણન કર્યું છે, અદ્ભુત મંગલાચરણ થયું છે. થોડો ધીરે ધીરે સમય આગળ વધી રહ્યો છે, તો આ મંગલાચરણના 2 સમય અભાવે આપણે બહુ વિસ્તૃત ચર્ચા નથી કરી શકે. અદ્ભુત 2 શ્લોકો છે, એમાં સમય પણ જોઈએ. સુંદર મજાને આજે દીપ પ્રાગળે થયું. અને જો આમાં પ્રેમ શબ્દ શરૂ થશે, આપણે પ્રેમમાં રહેવાનું છે, વેમમાં નહીં. આપણું સૂત્ર છે બધાને પ્રેમમાં. આ યજ્ઞનું નામ છે પ્રેમ યજ્ઞ. આપણે પ્રભુને મારી મા ચામુંડ માટે પ્રેમ વરસાવવાનો છે, મારા પ્રભુ કૃષ્ણ કનૈયાને પ્રેમ આપવાનો છે. પ્રેમ કથા છે, એનું આપણે નામ જ પ્રેમ કથા. શરૂઆત જ આપણે મંગલાચરણ પ્રભુને જાણવા માટે પ્રેમની જરૂર છે, પ્રેમ વરસાવવાનો છે. તો આવો આપણે મધ્યાહન વિરામ પ્રભુ સ્મરણ કરતા કરતા મધ્યાહન વિરામ આપશું અને બરાબર 3 વાગે
જો ટાઈમ ટુ ટાઈમ આપણે બધા આવી જશું. 3 વાગે આપણે બધાએ આવી જ જવાનું છે. 3 વાગે ભગવત ગુણાનુવાદ માટે બધા એકત્ર થશું. આવો ચંદ્ર માટે હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે 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 રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ. સીતા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ.
हरण की जय आका गीता बापा की जय सीता मुंडा दामात की जय दानी जय दानी जय सनातन धर्म की जय सदगुरु भगवान की भागवत भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी